જેમ કે અમે ગયા મહિને કહ્યું હતું કે અમાવસ્યાંત માસ પ્રચલિત રાજ્યોમાં વિદ્યાલાભ યોગ જુલાઈમાં આવશે, તો આ વખતે 11 જુલાઈના રોજ આ રાજ્યોમાં એટલે કે મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ વગેરેમાં વિદ્યાલાભ યોગ બની રહ્યો છે. તો આ વિલક્ષણ યોગમાં જો અહીં બતાવેલો સારસ્વતી મંત્ર જપો છો તો ગમે તેટલો મૂર્ખ માણસ કેમ ન હોય, તે કુશાગ્ર બુદ્ધિવાળો, તેજસ્વી મતિ અને પ્રભાવશાળી વાણીનો ધની બનીને જ રહેશે. બસ વિધિપૂર્વક અહીં બતાવેલો મંત્ર જપવાનો છે. યોગનો સમય રહેશે 11 જુલાઈ સવારે 5:56 થી રાત્રે 11:45 સુધી. આ સમયમાં તમને વિદ્યાલાભ માટે જે મંત્ર જપવાનો છે તે છે ઓમ એમ હ્રીમ શ્રીમ ક્લીમ વાગ્વાદિની સરસ્વતી મમ જિહ્વાગ્રે વદ વદ. ઓમ એમ હ્રીમ શ્રીમ ક્લીમ નમઃ સ્વાહા. આ મંત્રને 108 વખત જપવાનો છે અને મંત્ર જપ પછી તે જ દિવસે રાત્રે 11 થી 12 વાગ્યાની વચ્ચે જીભ પર લાલ ચંદનથી હ્રીમ મંત્ર લખવાનો છે. લખવા માટે સોનાની કે ચાંદીની સળી, ન હોય તો દાડમની લાકડીની કાંડી, પીપળાના પાનની દાંટ કે પછી કોઈ પણ લાકડીનો ઉપયોગ કરી શકો છો.